નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો. આપણી એલજીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાત કરીશું આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક કાંટાવાળા બાપુ અત્યારે બહુ વાયરલ થઈ રહ્યા છે. અને અત્યારે જે ચાલી રહેલો ગુજરાતની અંદર જૂનાગઢનો મેળો, મહાશિવરાત્રિના દિવસે મેળો, અને આ કાંટાવાળા બાપુ અત્યારે બહુ પ્રખ્યાત થઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર આ બહુ વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, લોકો પૈસાનો ઢગલો કરી દીધો છે. અને લોકોના મનમાં પણ હજુ શંકા છે કે જે બાપુ કાંટાવાળા બાપુ કાંટામાં સૂતા છે, કાંટા અસલી છે કે નકલી. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. અને આ મિત્રો વિડીયો સાચો છે. બાપુ જે 52ના કાંટા છે તેમાં સૂતા છે. અને ઘણા લોકો જૂનાગઢના મેળાની અંદર આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો તમે પણ જૂનાગઢના મેળામાં જ્યાં હોય તો આ વિડીયો જોયો હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો કે અમે ગયા હતા અને આ વિડીયો સાચો છે કે ખોટો. પણ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કહી રહ્યા છીએ કે વિડીયો સાચો છે. અને મિત્રો વધુમાં વધુ જરૂરથી શેર કરજો. અને ઘણા બધા લોકો પૈસા મૂકી રહ્યા છે, દર્શન પણ કરી રહ્યા છે જૂનાગઢના મેળામાં. આ બાપુનો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો લાખોની સંખ્યામાં માણસો પણ જોવા આવતા હશે અને ભક્તો પણ મિત્રો ઉમટી ઉઠ્યા. તમે આ સોશિયલ મીડિયાની અંદર જોયું હશે. ઘણા બધા લોકો અત્યારે જે ભવનાથ મેળામાં જઈ રહ્યા છે એ પણ સામેલ છે. મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયો આખો. અને મિત્રો જરૂરથી અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા નવા વિડીયો તમને જોવા મળી રહે. બસ મિત્રો બીજી આગળ વાત કરીએ. અને મિત્રો ઘણા બધા એવા બાપુ ચમત્કારી બાપુ હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે આ બાપુ ચમત્કારી બાપુ છે? અને જે ઘણા બધા લોકો માનતા હોય છે કે આ જે જૂનાગઢની અંદર જે બાપુ છે ઘણા બધા ચમત્કારી હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? લાખો ભક્તો જે દર્શન કરી રહ્યા છે. તો મિત્રો બસ આપણે જોઈએ, કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો આ સાચું છે કે ખોટું? મિત્રો મારા માધ્યમથી તો બહુ સાચું લાગે છે. કાંટાવાળા બાપુ સાચા છે. મિત્રો બસ આટલું. જય માતાજી.